કર્ણાટકમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે। અહીં એક સફાઈ કર્મચારીએ પોલીસને એવી માહિતી આપી કે જાણ્યા બાદ પોલીસ ખુદ દંગ રહી ગઈ હતી। આ ફરિયાદીએ પોલીસને કેટલાક હાડપિંજરના ફોટો શેર કર્યા હતા। હવે પોલીસે આ માહિતીને આધારે તપાસ શરૂ કરી છે। મેંગલુરુના કોઈ ધર્મસ્થળમાં એક સફાઈ કર્મચારી પોલીસ સ્ટેશન ગયો હતો અને દાવો કર્યો છે કે તે ઘણા વર્ષોથી આ ડેડ બોડીને ઠેકાણે પાડી રહ્યો છે। જોકે તેને આમ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। દક્ષિણ કર્ણાટક જિલ્લામાં એક વ્યક્તિએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને દાવો કર્યો હતો કે તેને 1998 અને 2014ની વચ્ચે ધર્મસ્થળ અને નજીકના વિસ્તારોમાં બળાત્કાર અને હત્યા કરાયેલી શાળાની વિદ્યાર્થીનીઓ સહિત અનેક મહિલાઓની ડેડ બોડીને બાળવાનું કહેવામાં આવ્યું હતું। ધર્મસ્થળ મંદિર વહીવટ તંત્રમાં ભૂતપૂર્વ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા આ વ્યક્તિએ અધિકારીઓને તેની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી। લગભગ એક દાયકા પછી આ વ્યક્તિ હવે જઈને આગળ આવ્યો છે અને આ સમગ્ર બાબતનો ભાંડો ફોડ્યો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।